હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય અંગ્રેજી તારીખ 1/2/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીમાં અહીં આપેલા પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચાલો શીખીએ સમગ્ર પ્રશ્ન બેંકનું સોલ્યુશન. અહીંયા આપેલા એકમ કસોટીમાં યુનિટ નંબર 6 થી 8ના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 1, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન, એટલે કે આ ફકરો વાંચી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, ફકરાને આધારે લખીએ હુ વેર ઝમ્પી મંકીઝ ફ્રેન્ડ. જવાબમાં થશે પ્રીટી ફ્રોગ એન્ડ ડેની ડિયર વેર ઝમ્પી મંકીઝ ફ્રેન્ડ. સવાલ નંબર 2, વોટ વોઝ ધ નેમ ઓફ ધ મંકી. જવાબ થશે ધ નેમ ઓફ ધ મંકી વોઝ જમ્પી. સવાલ નંબર 3, રાઇટ ધ નેમ્સ ઓફ ગેમ્સ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. પેરેગ્રાફમાં જે ગેમના નામ આપ્યા છે તે લખવાના છે. ધ ગેમ મેન્શન ઇન ધ પેરેગ્રાફ વેર હાઇડ એન્ડ સીક, બેડમિન્ટન એન્ડ ખોખો. 4, ધેર વેર ફ્લાવર્સ એવરીવેર. ટ્રુ ઓર ફોલ્સ. જવાબ થશે ફોલ્સ. 5, રાઇટ અ સિમિલર વર્ડ ફોર ગાર્ડન ફ્રોમ ધ પેરેગ્રાફ. ગાર્ડનનો સિમિલર વર્ડ પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો છે, તો ઇઝ પાર્ક. ત્યારબાદ બીજો ફકરો છે. ફકરો વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1, હુ નેવર શેડ ધ ફૂડ. તો ધ રેબિટ રાજુ નેવર શેડ હિઝ ફૂડ. સવાલ નંબર 2, વોટ ડીડ મોહનભાઈ બિગેન ટુ ટેલ. જવાબ થશે મોહનભાઈ બેગન ટુ ટેલ અ સ્ટોરી અબાઉટ અ ગ્રીડી રેબિટ. સવાલ નંબર 3, વોઝ ધ રેબિટ ગ્રીડી. જવાબ થશે યસ, ધ રેબિટ વોઝ ગ્રીડી. સવાલ નંબર 4, ધ નેમ ઓફ ધ રેબિટ વોઝ કાજુ. ટ્રુ ઓર ફોલ્સ. જવાબ થશે ફોલ્સ. 5, રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર વિધાઉટ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો વિધાઉટ તો વિથ ઓપોઝિટ વર્ડ થશે. ત્યારબાદ ત્રીજો ફકરો છે. ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1, વોટ ડીડ મીતા એન્જોય. જવાબ થશે મીતા એન્જોયડ લુકિંગ એટ ધ વ્હીકલ્સ પાસિંગ બાય. સવાલ નંબર 2, વેર ડીડ મીટા વોક એવરી ડે. મીતા વોકડ ટુ ધ સ્કૂલ એવરી ડે. સવાલ નંબર 3, રાઇટ ધ નેમ્સ ઓફ વ્હીકલ્સ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. ધ વ્હીકલ્સ મેન્શન ઇન ધ પેરેગ્રાફ વેર સ્કૂટર્સ, કાર્સ એન્ડ બસીસ. સવાલ નંબર 4, મિતાલી વોઝ કુરિયર્સ. ટ્રુ ઓર ફોલ્સ. જવાબ થશે ફોલ્સ. 5, રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર નાઇટ ફ્રોમ ધ પેરેગ્રાફ. નાઇટ તો ડે થશે. ત્યારબાદ ચોથો ફકરો છે. વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1, વોટ ઇઝ નડાબેટ ફેમસ ફોર. જવાબ થશે નડાબેટ ઇઝ ફેમસ ફોર ધ નડેશ્વરી માતા મંદિર, ટેમ્પલ, ઇન્ડો પાર્ક બોર્ડર એન્ડ BSF. સવાલ નંબર 2, વેર ઇઝ નડાબેટ. નડાબેટ ઇઝ લોકેટેડ ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકો સુઈગામ. સવાલ નંબર 3, ઇઝ નડાબેટ નાઉન ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ. જવાબ થશે યસ, નડાબેટ ઇઝ નાઉન ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ. 4, ઇટ ઇઝ ડેવલપ્ડ બાય ગુજરાત ટેકનિકલ ડિપાર્ટમેન્ટ. ટ્રુ ઓર ફોલ્સ. તો ફોલ્સ. સવાલ નંબર 5, રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર અનનાઉન ફ્રોમ ધ પેરેગ્રાફ. તો અનનાઉનનો ઓપોઝિટ વર્ડ ફેમસ થશે. પાંચમો ફકરો છે. ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, હુ ડિસાઇડ ટુ ગો ધ પાર્ક. જવાબ થશે જમ્પી મંકી એન્ડ કુક્કુ ક્રેન ડિસાઇડ ગો ટુ ધ પાર્ક. સવાલ નંબર 2, વોટ વોઝ ધ નેમ ઓફ જમ્પીઝ ફ્રેન્ડ. જવાબ થશે ધ નેમ ઓફ જમ્પીઝ ફ્રેન્ડ વોઝ કુક્કુ ક્રેન. સવાલ નંબર 3, રાઇટ ધ નેમ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. પેરેગ્રાફમાં વપરાયેલા પક્ષીઓ અને પ્રાણીઓના નામ લખવાના છે. જવાબ થશે ધ એનિમલ્સ એન્ડ બર્ડ્સ મેન્શન ઇન ધ પેરેગ્રાફ આર જમ્પી મંકી એન્ડ કુક્કુ ક્રેન. સવાલ નંબર 4, કુક્કુ એન્ડ જમ્પી વોક ટુ ધ સર્કસ. તો ફોલ્સ. 5, રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર સેડ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો સેડનો હેપી થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, રાઇટ મિનિંગફુલ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ. અહીં આપેલા લેટરને આધારે મિનિંગફુલ શબ્દ લખવાનો છે. તમે ગમે તે શબ્દ લખી શકો છો. એસના આધારે લખી શકાય સન, ટીના આધારે ટ્રી, એફના આધારે ફિશ, એના આધારે એપલ, જેના આધારે જગ લખી શકાય.
ત્યારબાદ બીજો વિભાગ છે. પહેલું છે એનના આધારે નેસ્ટ, પીના આધારે પેરટ, ઓના આધારે ઓરેન્જ, એમના આધારે મંકી, કેના આધારે કાઇટ લખી શકાય. ત્યાર પછી ત્રીજો વિભાગ છે. પહેલું છે એના આધારે એન્ટ, બીના આધારે બનાના, ડીના આધારે ડોગ, જીના આધારે ગોટ, એચના આધારે હેન લખી શકાય. ત્યારબાદ ચોથો વિભાગ છે. પહેલું થશે સીના આધારે કેટ, ટીના આધારે ટાઈગર, ઓના આધારે ઓનિયન, એમના આધારે મેંગો, એનના આધારે નોટબુક લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં જે મેં શબ્દ લખ્યા છે એ જ શબ્દ લખવા જરૂરી નથી. તમે તમને મનગમતા કોઈ પણ શબ્દ લખી શકો છો. પાંચમું છે એચના આધારે હાઉસ, એમના આધારે માઉસ, આરના આધારે રોડ, આઈના આધારે આઈસ્ક્રીમ અને પીના આધારે પેન લખ્યો છે. અહીંયા છે મેં આઈ સમજીને આઈસ્ક્રીમ લખાયું છે, પણ એલ છે તો એલના આધારે LION લખી શકો છો. લાયન આ મુજબ તમે લખશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સ્ટડી ધ ટેબલ, રીડ ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ 5 સેન્ટેન્સીસ. શુડ અને શુડન્ટ. એક્ઝામ્પલ આપેલું છે વી શુડ બ્રશ ટીથ એવરી ડે. હવે તેના આપેલા ફકરાને આધારે લખી શકાય વી શુડ ટેક અ બાથ એવરી ડે ટુ સ્ટે ક્લીન. વી શુડ ગ્રો ટ્રીઝ ટુ પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ. વી શુડ નોટ ટીઝ એનિમલ. વી શુડ નોટ થ્રો rubbish in anywhere. You should not play mischief in class as disturbs the learning environment. આ રીતે તમે કોઈ પણ 5 વાક્ય બનાવી લખી શકો છો. ત્યારબાદ બીજું છે તેના આધારે 5 વાક્ય બનાવીએ. એક્ઝામ્પલ આપેલું છે વી શુડન્ટ યુઝ મોબાઈલ ઓલ ટાઈમ. 1. You should go to school regular to gain knowledge and success in life. 2. We shouldn't disturb the class while others are learning. 3. You should not disobey your partner as they always want what's best for you. 4. You should get up early to start your day with angerly focus. 5. We should help the needy whenever we can to make the world a better place. ત્રીજું છે તેના આધારે એક્ઝામ્પલ આપેલું છે વી શુડ વોશ હેન્ડ બિફોર એન્ડ આફ્ટર મીલ. પહેલું વાક્ય બનાવી શકાય યુ શુડ ડુ યોર હોમવર્ક ઓન ટાઈમ, અન્ડરસ્ટેન્ડ ધ લેસન્સ બેટર. 2. વી શુડ હેલ્પ અધર વેન એવર ધે આર નીડ. 3. વી શુડ ડુ હોમવર્ક રેગ્યુલરલી ટુ લર્ન બેટર. 4. યુ શુડ નોટ ટીઝ અધર્સ એઝ ઇટ કેન હર્ટ ધેર ફિલિંગ્સ. 5. યુ શુડ નોટ રાઇટ ઓન વોલ્સ એઝ ઇટ ડેમેજ પબ્લિક પ્રોપર્ટી. ત્યારબાદ ચોથું છે તેના આધારે આપણે વાક્ય બનાવવાના છે. એક્ઝામ્પલ છે વી શુડન્ટ ઇટ જંક ફૂડ. 1. યુ શુડ સ્લીપ અર્લી ટુ સ્ટે હેલ્ધી એન્ડ ફીલ રિફ્રેશ્ડ ધ નેક્સ્ટ ડે. 2. વી શુડન્ટ વોચ ટીવી ઓલ ટાઈમ, વી નીડ ટુ સ્ટે એક્ટિવ. 3. વી શુડન્ટ ગો આઉટ વિથ અનનાઉન પીપલ ફોર સેફ્ટી રીઝન. 4. યુ શુડ ઇટ હેલ્ધી ફૂડ ટુ એર સીન ગુડ હેલ્થ એન્ડ એનર્જી. 5. યુ શુડ બ્રશ ટ્વાઇસ અ ડે ટુ કીપ યોર ટીથ ક્લીન એન્ડ હેલ્ધી. ત્યારબાદ પાંચમો વિભાગ છે. એક્ઝામ્પલ આપેલું છે વી શુડ હેલ્પ ફ્રેન્ડ. 1. વી શુડ યુઝ ધ ડસ્ટબિન ટુ કીપ અવર સરાઉન્ડિંગ ક્લીન. 2. યુ શુડ ઓબે ધ ટીચર ટુ લર્ન એન્ડ ગ્રો ઇન અ પોઝિટિવ એન્વાયરમેન્ટ. 3. યુ શુડ નોટ ટીઝ friends as it can hurt their feelings and damage your friendship. 4. You should not break the rules as they are meant to keep everyone safe and organized. 5. You should not fire cracker in the house as it can be dangerous and cause accident. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, સર્કલ ધ ઓડ વન એટલે અલગ પડતા શબ્દ ફરતે સર્કલ કરવાનું છે. પહેલું છે મંકી, એલિફન્ટ, લાયન, ક્રો, અલગ પડતો ક્રો છે. 2. ફ્લાવર, બાઇસિકલ, પ્લાન્ટ, ટ્રી, અલગ પડતું બાઇસિકલ છે. 3. ડક, ક્રેન, ડકલિન, મંકી અલગ પડતો છે. 4. મોર્નિંગ, ક્લિનિંગ, ડસ્ટબિન, વોશિંગ, મોર્નિંગ અલગ પડતો છે. 5. પેન, કાર, સ્કૂટર, બસ, અહીંયા પેન અલગ પડતો છે. આ રીતે લખીશું. બીજો વિભાગ છે તેની અંદર 4 શબ્દ છે. એની અંદર અલગ પડતો બેગ છે, બીજામાં એનિમલ, ત્રીજામાં બોલ, ચોથામાં કેરટ અને પાંચમામાં શર્ટ જે અલગ પડતા શબ્દ છે. ત્રીજો વિભાગ છે તેની અંદર પહેલામાં હોલિડે, બીજામાં ઝીબ્રા, ત્રીજામાં સિસ્ટર, ચોથામાં એપલ, પાંચમામાં નંબર જે અલગ પડતા શબ્દ છે.
ત્યારબાદ ચોથું છે, ચોથાની અંદર પહેલામાં પોલીસમેન, બીજામાં બુક, ત્રીજામાં વોચ, ચોથામાં સ્કૂલ અને પાંચમામાં પેરટ જે અલગ પડતા શબ્દ છે. ત્યારબાદ પાંચમો વિભાગ છે, તેની અંદર ઇન્ડિયા, સ્ટુડન્ટ, બ્રધર, વોટર અને ડે એ અલગ પડતા શબ્દ છે. આ રીતે આપણે અલગ પડતા શબ્દમાં ફરતે વર્તુળ કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, મેચ એ વિથ બી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. એ સાથે બી જોડવાનો છે અને ટેબલ પૂર્ણ કરવાનું છે. એક્ઝામ્પલ આપ્યું છે, રિમૂવ યોર શૂઝ. એવી રીતે આપણે જોઈએ તો ગુડ મોર્નિંગ, સ્ટેન્ડ અપ, રાઇઝ યોર હેન્ડ, ઓપન ધ ડોર, કીપ સાયલન્સ. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ બીજો વિભાગ છે, તેની અંદર પણ વાક્ય પૂર્ણ કરવાના છે. પહેલું થશે ઓપન ધ ડોર, ડિપોઝિટ ધ મંકી, સ્ટેન્ડ ઇન ક્યુ, ટચ ધ વિન્ડો, ગુડ નાઇટ. ત્રીજો વિભાગ છે, એમાં વાક્ય પૂર્ણ કરીએ. પહેલું થશે ગો આઉટ, લાફ લાઉડલી, ગુડ મોર્નિંગ, સ્ટેમ્પ યોર રાઇટ લેગ, શૂટ ધ ડોર. ત્યારબાદ ચોથો વિભાગ છે, તેની અંદર પહેલું થશે બ્રિંગ અપ, ક્લીન અપ, ક્લેપ યોર હેન્ડ્સ, શૂટ અપ, પ્લે ક્રિકેટ, સ્માઇલ લાઇક અ બેબી. ત્યારબાદ પાંચમો વિભાગ છે, તેની અંદર પહેલું થશે રાઇઝ યોર હેન્ડ્સ, સ્ટેન્ડ યોર સોક્સ, રીડ અ બુક, ઓપન ધ ડોર, ગુડ આફ્ટરનૂન. આ રીતે તમે આપેલા ટેબલને પૂર્ણ કરશો. અહીં આપણા ધોરણ 5ના અંગ્રેજી વિષયની એકમ કસોટી પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમામ ધોરણની એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાં મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.